વાત હવે સુરતની કરીએ કે જ્યાં તબીબની કથિત બેદરકારીથી પ્રસૂતાના મોતનો મામલો સામે આવ્યો હતો। પૂણા ગામની સદવિચાર હોસ્પિટલ સામે લોકોનો વિરોધ। મૃતક પ્રસૂતાના પરિવાર અને સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ દર્શાવ્યો। પ્રસૂતાના મોતની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવે છે તો તબીબની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયાનો અને હોસ્પિટલે ગેરમાર્ગે દોર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ નિકિતા ગોસ્વામી નામની પ્રસૂતાનું ડિલિવરી દરમિયાન મોત થયું હતું। બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત થયું હતું। આક્ષેપ છે કે 1.5 કલાક બાદ તબીબે પ્રસૂતાના મોતની માહિતી પરિવારને આપી હતી। મૃતકના પરિવારનો એવો પણ દાવો છે કે મોત બાદ પ્રસૂતાના હાથના અંગૂઠાનું નિશાન કાગળ પર લેવામાં આવ્યું હતું। મૃતકના પરિવાર અને સમાજના લોકોએ નિષ્પક્ષ તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી છે। હવે એટલી હોસ્પિટલની બેદરકારી છે કે અમારું મૃતકનું મૃત્યુ થઈ જાય છે, પછી અમને 2-3 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું મૃતક છે એ મરી ગયું છે। એના હાથમાં ખોટા સહી સિક્કા અને અંગૂઠા લેવામાં આવે છે। આટલી બેદરકારી છે હોસ્પિટલ વાળાની। અમારે બસ ન્યાય જોઈએ છે। આજે અમારી બેન દીકરી, કાલે તમારી બેન દીકરી હશે। ડોક્ટરની બેદરકારી સાફ નજર આવી રહી છે। દીકરી પોતે સાઇન કરતા હતા, એમાં એની અંગૂઠો લેવામાં આવ્યો છે। આઈસીયુ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે નથી, આખી હોસ્પિટલ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે નથી। હું મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે એકવાર આપ હોસ્પિટલની મુલાકાત લેજો। નર્સિંગ સ્ટાફ ત્યાં ડિગ્રી વગરનો સ્ટાફ છે।